વરસાદ પડે તો કેવો આનંદ થાય કે ચલો મેઘરાજાના દર્શન થયા. પણ વરસાદ પડ્યા પછીથી ખેતરમાં જયારે મોલ ને પાક આવે ત્યારે એમ થાય, ઘાસ વરસાદના દર્શન થયા હતા ને એના પુણ્યે આ પાક અમને, આ સુંદર મજાની ખેતી અમને મળી. જો વરસાદ થયો ન હોત તો આ ખેતી અમને ક્યાંથી મળવાની હતી, આ અનાજ અમને ક્યાંથી મળવાનું. એમ સીતારામજીના દર્શન થયા, એના ફલ પ્રતાપે, એના પુણ્ય પ્રતાપે, એના ફલ સ્વરૂપ ભરતજી આપના દર્શન થયા. અને સબ સાધન કર સફલ સુહાવા, સુફલ સુહાવા, સરસ મજાનું ફળ. આંબા ઉપર મોર આવે ને ત્યારે આનંદ થાય, વાહ મોર્યો આંબો. અને તે ફલ કર દરસ તુમ્હારા. અને જયારે મોર આવ્યા પછીથી કેરીના દર્શન, ફળના દર્શન થાય. ઓહ, ફળ આવી ગયા, કેટલા સરસ છે. મોર આવ્યો તો ફળ આવ્યા. એમ સીતારામજીના દર્શન અમે કર્યા હતા, એના ફલ સ્વરૂપ ભરતજી આપના દર્શન થયા. અમારું ભાગ્ય છે. સબ સાધન કર સફલ. બધા જ સાધનો જે કંઈ અમે કર્યા હતા આજ સુધીમાં, જપ, તપ, ઉપવાસ, અનુષ્ઠાન, નિત્ય નિયમ, એ બધાના ફળ સ્વરૂપ ભગવાન મળ્યા. અને ભગવાનના દર્શનના ફળ સ્વરૂપ ભરતજી તમે મળ્યા છો. સહિત સહા પ્રયાગ સુભાગ હમાર. ભરતજી પ્રયાગરાજ તીર્થરાજ તો ધન્ય છે, એને તો અમે પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. પણ પ્રયાગ સહિત પ્રયાગ, આ તીર્થરાજ એ પણ ભાગ્ય સમજે છે પોતાનું. કોઈ પણ સજ્જન, કોઈ પણ સંત મહાપુરુષ તીર્થને કિનારે જાય ને ત્યારે તીર્થને આનંદ થાય. તો આમ તીર્થો પણ આવા જંગમ તીર્થોને ચેતા હોય છે કે અમારે ત્યાં આવે, પધરામણ કરે, તો તીર્થનું પણ મહાત્મા વધી જાય કે ચલો અમુક મહાપુરુષ, સિદ્ધ મહાપુરુષ નર્મદાજીને કિનારે કે ગંગાજીને કિનારે રહે છે, ચાલો એમના દર્શન લઈએ. તો તીર્થો પણ તીર્થીકૃતાની તીર્થાની એને એમ કે છે. ભાગવતમાં કહ્યું છે આવા તીર્થો તીર્થને મહત્તા આપે છે. એમ ભરતજી તમે તીર્થ સ્વરૂપ છો. ભગવાનની ભક્તિનું તીર્થ આજે તમારામાં દર્શન થાય છે. અને જયારે પ્રયાગરાજ તીર્થ છે અને તમે પ્રયાગરાજને ત્યાં પધાર્યા છો ને ત્યારે તીર્થરાજ પ્રયાગ પણ પોતાનું અહોભાગ્ય સમજે છે કે મારે ત્યાં ભરતજી નામનું ભગવાનનું ભક્તિનું જંગમ તીર્થ મારે આંગણે. સહિત પ્રયાગ સૌભાગ્ય અમારા. અમે પણ એ જ રીતે અમારું સદભાગ્ય માનીએ છીએ કે આ પ્રયાગરાજને કિનારે પધાર્યા છો. પ્રયાગ સહિત અમે સૌ ધન્ય અને કૃતાર્થ છીએ. ભરદ્વાજ ઋષિને આશ્રમે ભગવાન સીતારામજી તો પધાર્યા, ત્યાં આગળ ભરદ્વાજ ઋષિની આજ્ઞા સાટવા પણ સ્વીકારી લીધી, સેવા પણ લીધી. ત્યાર પછી ભરતજી પણ પધાર્યા છે. તો ભરદ્વાજ ઋષિનો ઉત્સાહ અને આનંદ એટલો બધો વધ્યો છે કે ભગવાન રામ વનવાસમાં ગયા, પધાર્યા, અને મારે આંગણે ભગવાન રઘુનાથજી સીતારામજી પધાર્યા હતા ને એટલા માટે તમે તીર્થરાજમાં આવ્યા છો. એટલે અમારું તો ભાગ્ય છે. ભગવાન આવ્યા હતા તો તમે આવ્યા, ને તો ભગવાન ના આવ્યા હોત તો તમે શોધતા માર્ગે ક્યાં બનાવ્યા. એટલે ભરદ્વાજ ઋષિ પોતાના આનંદને વ્યક્ત કરે છે. પોતાનું સદભાગ્ય, પોતાનું સૌભાગ્ય પોતાના મોઢે કે મારું આવું કેવું મહાન ભાગ્ય.
ભગવાન તો પધાર્યા, પણ ભગવાનના ભક્તો પણ એની પાછળ ચાલતા ચાલતા મારે ત્યાં આવ્યા છે. સહિત પ્રયાગ સૌભાગ્ય અમારું સદભાગ્ય છે, અને આપના દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ. અરે ભરતજી, આપ તો ધન્ય છો. સમગ્ર વિશ્વમાં જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી જગ જસ ભયવ. જ્યાં સુધી આ સૃષ્ટિ છે એટલે બધી દિશાઓ પણ બધા જ કાળ, બધા જ યુગ સુધી જગ જસ ભયવ. ભરત ધન્ય તું. તમારો યશ સમગ્ર વિશ્વમાં જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં લગી એ હંમેશા સ્થાપિત રહેશે અને દિવસે દિવસે વધતો જ રહેશે. ભરતજી, આપ ધન્ય છો. ભરતજી, આપનું જીવન કૃતાર્થ છે, આપનો જન્મ સાર્થક છે. આમ ભરતજીને ભરદ્વાજ ઋષિ જેવા તપસ્વી ધન્ય કહી દીધું, અને મુનિ પ્રેમ મગ્ન થયા. ગુરુ સંત રામ બોલ્યા રીજી, ધન્ય લક્ષ્મણદાસ. ગુરુ મહારાજ જયારે શિષ્યને આટલું ધન્યતા અનુભવવાનો ભાવ આપે, એટલો પ્રેમ ગુરુ મહારાજને હોય, સંતરામ મહારાજને, કે મારો શિષ્ય, મારો સેવક કેવો ભાગ્યશાળી, કેવો મહાન છે. એમ ભરદ્વાજ ઋષિ પણ ભરતજીને જોઈને પોતે કૃતાર્થ સમજે. કો એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠનાથ ઈચ્છે. સેવા કરે ને તો છેલ્લે છેડે સેવા કરે, આગળ અહીંયા મોઢા આગાડી માત્ર નહીં. મોટપણું ના ઈચ્છે. મોઢા આગાડી જે સેવા કરવા હોય ને એ મોટુંપણું ઈચ્છે. અને એટલે સુધી જો ફોટા પડાવવાનો હોય ને તો આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ બધે જ, પણ જરાય મોટાઈ, જરાય આગળ પડતું નહીં છે, પણ સેવા કરવી છે. તો એવી સેવાને માટે જ્યારે મનમાં ભાવ જાગે ને ત્યારે એનો સ્વીકાર ભગવાન પોતે કરતા ઘણું ભાવ ભરી સેવા કીધી, ત્યારે ગુરુજીએ ઉર્મા લીધી. ગુરુ સંત રામ બોલ્યા રીજી, ધન્ય લક્ષ્મણદાસ. અહીંયા ભરદ્વાજ ઋષિ બોલ્યા છે, ધન્ય ભરતજી, ધન્ય ભરત, જગ જસ ભય. તમારો યશ સમગ્ર વિશ્વમાં વ્યાપેલો અનંત કાળ સુધી રહેશે. આમ ભરદ્વાજ ઋષિના હૃદયની ભાવના સમજી કહી અસ પ્રેમ મગન મુનિ થયું. બસ આટલું કહેતા કહેતામાં તો ભરદ્વાજ મુનિ સ્તબ્ધ થઈ ગયા, સ્થિર થઈ ગયા. ભરતજીના ભાવથી, ભરતજીના દર્શનથી ભરદ્વાજી ઋષિને ભાવ સમાધિ આવી ગઈ. ભરતજીના ભક્તિભાવનું દર્શન સંપૂર્ણ ભરદ્વાજ કરી શક્યા છે કે આ ભરત છે, એનામાં આટલી ઊંચી પ્રકારની ભક્તિ છે, આટલો ઊંચો ત્યાગ, સમર્પણ અને સેવક ભાવના છે. ઋષિ જેવા ઋષિ પણ પોતાની જાતને પાછા હટાવી લે કે ભરતજીથી આગળ ન વધી શકાય. આ તપમાં, આ તેજમાં, આ ભક્તિમાં, આ ત્યાગ ને સમર્પણની અંદર તો ભરતજી એ સૌથી અગ્રસર છે. કો રામ સનેહી ભરત સરીસ. કોણ છે એવો આટલી સારામાં આટલી ઊંચા પ્રકારની ભક્તિ કરનારો? એક તો બતાવો. તુલસીદાસજીનો પ્રશ્ન છે, એક લાવો, શોધી લાવો. તો અહીંયા ભરદ્વાજ ઋષિ પણ એ વાતની અંદર પોતાની જાતને એટલી બધી કૃતકૃત્ય અનુભવે છે, એટલી બધી ધન્યતા અનુભવે છે. અને ભરતજીને આટલી બધી વાતો ગુણગાન ગાતા ગાતા સહેજ જે ધરાતા નથી, અને એટલી ઊંચામાં ઊંચી સ્થિતિની વાત કરી દીધી. ધન્ય ભરત, જગજસ ભય. તમારો યશ સમગ્ર વિશ્વની અંદર ચારેય તરફ દરેક માણસના કાનમાં, દરેક માણસના મનમાં, દરેકના હૈયામાં બેઠેલું છે. આમ કહીને ભરદ્વાજ ઋષિ બિલકુલ ચૂપ થઈ ગયા નહીં.
ભાવ વિભોર થયા છે, જેને ભાવ સમાધિ કહેવાય. જેમ કાગભૂસુંડીને ભાવ સમાધિ લાગી ગઈ અને ભગવાનના દર્શન કર્યા, સમગ્ર સૃષ્ટિની અંદર ખૂબ ફર્યા અને આખરે પોતાના હૃદયમાં આવીને જ ભગવાનના દર્શન થયા. જે કાગભૂસુંડી જેની માફક જ ભરતજીની પણ, ભરદ્વાજ ઋષિની પણ એ જ સ્થિતિ થઈ. ભગવાનના ભક્તના દર્શન કરીને, ભગવાનના દર્શન કરીને આટલો ભાવ નથી જાગ્યો ઋષિ જેવાને, કે જેને બ્રહ્મ કહેવાય એનો સાક્ષાત્કાર થઈ ગયો, છતાંય બ્રહ્મની જે ઉપાસના છે એનું દર્શન કરતા જ એમને એટલું આશ્ચર્ય અને ભાવ સમાધિ લાગી છે. એ ભરદ્વાજ ઋષિ અસ કહી પ્રેમ મગન, પ્રેમમાં મગ્ન થઈ ગયા.